My respected brothers and sisters, this is Advocate P. Demarari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Today I have selected very good topic from Bhagavad Gita and the title is Divya Gyan, Shri Krishna Saranam Mama. આ જે દિવ્ય જ્ઞાનનો અધ્યાય છે આમાંથી એક સવાલ ઊભો થાય છે કે ભગવાન આ જગતમાં શા કારણે પ્રગટ થાય છે અને શ્લોક 7 અધ્યાય 4માં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ. એનો અર્થ એ ભરતવંશી એટલે કે અર્જુન, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. મીનિંગ, જ્યારે જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે તથા સાચા ધર્મનો લોપ થાય છે ત્યારે ત્યારે ભગવાન સચ્ચાથી પ્રગટ થાય છે. ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે. Even our life has got purpose. Without purpose, there cannot be life. You cannot live a peaceful and happy life without purpose. અને તે ઉદ્દેશ એ છે કે લોકોને ઈશ્વરભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા કોઈ વખતે તેઓ સ્વયં પ્રગટ થાય છે તો ક્યારેક તેઓ પોતાના પ્રમાણભૂત પ્રતિનિધિને પુત્ર કે દાસ તરીકે મોકલે છે અથવા તો પોતે ગુપ્ત વેશે પ્રગટ થાય છે. હવે આ સંસ્કૃત છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એનો હું તમને મિનિંગ કહું છું. યદા યદા એનો અર્થ છે જ્યારે અને જ્યાં. યદા યદા હિ નક્કી, ધર્મસ્ય ધર્મને, ગ્લાનિ હાસ્યનો થાય, વિસંગતિ થાય, ભવતી થાય છે, ભારત એ ભરતના વંશજ. ભરતના વંશજ એટલે ભરત રાજાના વંશજ છે. સંયુક્ત આપણે ભરતના વંશજ આપણે બધા કહીએ. અભ્યુત્થાન પ્રધાનતા, અધર્મસ્ય અધર્મની, ધર્મસ્ય ધર્મની, તદાત્માનમ ત્યારે સુજામ્યમ હું પ્રગટ થઉં છું. દુષ્યંત અને શત્રુઘ્નના પુત્રનું ભરત હતું એવું કહેવાતું. પછી શ્લોક 8માં પાછું બીજું સરસ મહત્વનું કહ્યું છે પરિત્રાણાય સાધનમ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોના ઉદ્ધાર કરવા અને દુષ્ટનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. અને ભાવાર્થ શું? ભગવદ્ ગીતા પ્રમાણે સાધુ એટલે કોઈ જ્ઞાતિ નહીં, પવિત્ર પુરુષ એ છે કે જે કૃષ્ણ ભક્તિ પરાયણ હોય. કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય પણ જો તે સંપૂર્ણ કૃષ્ણ ભાવના યુક્ત હોય તેને સાધુ ગણવું જોઈએ. જે માણસો કૃષ્ણ ભાવના અમૃત પ્રતિ દુર્લક્ષ સેવે છે તેવા લોકો માટે દુષ્ટામ શબ્દ રાખવું પડે છે. તેઓ મૂર્ખ તથા અધમ કહેવાય છે. આથી ઉલટું કૃષ્ણ ભક્તિમાં 100% નિવૃત્ત થયેલો મનુષ્ય ભણેલો હોય કે ન હોય, સંસ્કાર પ્રાપ્ત હોય કે ન હોય, તોય તેને સાધુ માનવો રહ્યો. ભગવાન ભક્તોના ઉદ્ધાર કરવા માટે અને અસુર દુષ્ટનો સંહાર કરવા માટે વિભિન્ન અવતારોમાં પ્રગટ થાય છે. હવે આ સંસ્કૃતમાં છે શ્લોક, એનું ગુજરાતીમાં કહું. પરિત્રાણાય એટલે ઉદ્ધાર, સાધનામ ભક્તોના એટલે પવિત્ર માણસોના,
વિનાશાય સંહાર માટે, ચ એટલે અને, દુષ્કૃતામ દુષ્યોના ધર્મની સંસ્થાપન અર્થાત પુનઃ સ્થાપના કરવા માટે, સંભવામી હું પ્રગટ થઉં છું યુગે યુગે દરેક યુગમાં. તો આમાં કહ્યું અવતાર લઉં છું. તો અવતાર કોને કહેવાય? ઈશ્વરનો અવતાર ભગવત ધામમાંથી ભૌતિક પ્રાકટ્ય માટે થાય છે અને ભગવાનનું વિશિષ્ટ રૂપ આ રીતે અવતરણ કરે છે, તેને અવતાર કહેવાય છે. અવતારના જુદા જુદા પ્રકાર છે, જેમ કે પુરુષાવતાર, ગુણાવતાર, લીલાવતાર, શક્યતાવેશ અવતાર, મન્વંતર અવતાર અને યુગાવતાર. સમગ્ર બ્રહ્માંડમાં નિશ્ચિત સમય ક્રમાનુસાર આ બધા અવતરણ કરે છે, પરંતુ ભગવાન કૃષ્ણ આદ્ય ભગવાન છે અને સર્વ અવતરણ ઉદ્ગમ સ્થાન છે. ભગવાને આ અધ્યાયમાં 4 વર્ણોનું વર્ણન કરેલું છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના 4 વર્ણની રચના ભગવાને કરેલી છે. દરેક વસ્તુ ભગવાનથી ઉદ્ભવે છે, દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લય પામે છે. હવે આ જે 4 વર્ણ અવસ્થા છે એનું વર્ણન ટૂંકમાં કર્યું. 4 વર્ણ અવસ્થામાં સર્વપ્રથમ બુદ્ધિમાન મનુષ્યનો વર્ગ આવે છે, જે શતકૃત પ્રધાન હોવાથી પારિભાષિક રીતે આપણે તેમને બ્રાહ્મણ તરીકે ઓળખીએ છીએ. એ બુદ્ધિમાન મનુષ્યનો વર્ગ છે. બીજો વર્ગ શાસન કરતાઓનો છે, જે રજોગુણ પ્રધાન હોવાથી ક્ષત્રિય કહેવાય છે. ત્રીજું વૈશ્ય અથવા વણિક વર્ગ, રજોગુણ તથા તમોગુણના મિશ્ર ગુણમાં સ્થિત હોય છે. ચોથું શુદ્રો અર્થાત શ્રમિક વર્ગ, શુદ્રોનો અર્થ શ્રમિક વર્ગ ના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણમાં રહેલા હોય છે. મનુષ્ય સમાજના આ 4 વિભાગનું સર્જન કરવા છતાં ભગવાન કૃષ્ણ આમાંના કોઈ વિભાગમાં નથી, કારણ કે તેઓ એ બધા જીવોમાંના નથી જેમનો એક ભાગ મનુષ્ય સમાજ છે. એ આપણામાંના એક નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનું સ્થાન બ્રાહ્મણ કરતા પણ ઉન્નત હોય છે. આ રિપીટ, કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનું સ્થાન બ્રાહ્મણ કરતા પણ ઉન્નત હોય છે. ગુણ પ્રમાણે બ્રાહ્મણ પરમ સત્યનો જ્ઞાતા હોવો જોઈએ. વૈષ્ણવ ક્યારે કહેવાય? પરંતુ જે મનુષ્ય બ્રાહ્મણના મર્યાદિત જ્ઞાનને ઓળંગીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ વિશેના જ્ઞાનને આંબે છે, બિયોન્ડ ધેટ, તે કૃષ્ણ ભક્તિયુક્ત અથવા વૈષ્ણવ થઈ જાય છે. વૈષ્ણવ ઇઝ ઓન ધ ટોપ. જેવી રીતે કૃષ્ણ માનવ સમાજની 4 વર્ણની વ્યવસ્થાથી પર છે, તેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પણ આ 4 વર્ણની વ્યવસ્થાથી પર હોય છે. ભગવાનને કહેવાતા સ્વર્ગીય સુખનું કોઈ આકર્ષણ હોતું નથી. સ્વર્ગના દેવતો ભગવાનના નિમેલા નોકરો છે. માલિકને કદાપી કર્મચારીઓના જેવી નિમ્ન કક્ષાનું સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી. તેઓ ભૌતિક ક્રિયા પ્રતિક્રિયાથી સર્વદા અલિપ્ત રહે છે. દાખલા તરીકે વરસાદ વગર કોઈ વનસ્પતિ ઉગી શકતી નથી, છતાં પૃથ્વી પર ઉગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિના ઉગવા માટે વરસાદ જવાબદાર નથી. ભૌતિક સર્જન ભગવાન માત્ર સરોવરી કારણ છે. નજીકનું કારણ તો પ્રકૃતિ છે, જેનાથી આ વિરાટ જગત દ્રષ્ટિગોચર થાય છે. કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય કર્મ કરવામાં કદાપી શુભ અશુભ ફળની આશા કરતો નથી. તેના મન તથા બુદ્ધિ સંપૂર્ણપણે સંયમિત હોય છે. જ્ઞાનની ઉન્નતિ વિના યજ્ઞો કેવળ ભૌતિક કાર્ય બની રહે છે. જ્યારે અંત જ્ઞાનમાં આવે તે યજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞ પણ કહેવાય છે. દિવ્ય જ્ઞાન આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કોઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે. આપણા બંધનનું કારણ અજ્ઞાન છે અને જ્ઞાન આપણી મુક્તિનું કારણ છે. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણને
જ્ઞાની એટલે દિવ્ય જ્ઞાન વાળી વ્યક્તિઓ પ્રિય છે. નોલેજ ઇઝ પાવર. વેન ઇફ ઇટ ઇઝ યુઝ then it is power, otherwise not. હવે એક મહામંત્ર છે કે એને કીર્તન કરો બી ચાલે, એ દરેકે જપવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે. એમાં 4 વાર કૃષ્ણનું નામ આવ્યું. હરે રામ 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 હરે હરે. આમાં 4 વાર રામનું નામ આવ્યું. I'll repeat once again. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. આ મહામંત્રના જપ દ્વારા કૃષ્ણ ભાવના યુક્ત દિવ્ય જ્ઞાન મળી શકે છે. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, શક રાખે છે, તેઓ ભગવાન ભાવના પામતા નથી. એમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે આ લોકમાં કે પરલોકમાં ભગવત ભાવના પામતા નથી. જે વ્યક્તિ કૃષ્ણને પ્રમાણભૂત વ્યક્તિ માનવામાં સંશય કરે છે તેનું અધઃપતન થાય છે. જે મનુષ્ય આત્મ સાક્ષાત્કારના ઉદ્દેશને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તે ભગવદ્ ગીતાનું સાચો અભ્યાસી છે. ભગવદ્ ગીતાના સાચા અભ્યાસી જ્યારે આત્મ સાક્ષાત્કાર કરતા હોય તો એ અર્જુન કૃષ્ણ ભગવાન કહે છે, તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયો છે તેને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપીને તું યુગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. શાંતિ કાપવાનો સંદેહ જ્ઞાનથી. I'll repeat. એ અર્જુન, તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થાય છે તેને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપીને તું યુગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. એ જ્ઞાન સર્વોપરી છે. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની માણસો ને પસંદ છે. આ રીતે અધ્યાયમાં બહુ સરસ રીતે શ્લોકો પણ છે, મહામંત્ર પણ છે. એવરીથિંગ ઇઝ ધેર, સિમ્પલી યુ હેવ ટુ ફોલો. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બીજો મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે શ્રી કૃષ્ણ શરણે જઈએ છીએ. કેમ? કોઈનો ઉપકાર કરવા નહીં, આપણો ઉપકાર કરવા માટે છે. આપણું સારું કરવા માટે જઈએ છીએ. Hope you have preferred this video, you have liked this video. If you are our regular viewer and not subscribe it, have not subscribed it, please do it just to encourage me. I will also come with new videos, good videos, even if you don't encourage me. ગીતા કહે છે ને, ફળની આશા રાખવા કામ કરો. And if you are not subscribed yet, please subscribe it. And the most important thing, and I will request to share this. Some people may not have time to hear this video. Then please discuss with them what you have heard in this video. You have to spread the knowledge of religion, our religion, Sanatana Dharma. Hope you have enjoyed this video, and I express my thanks to you. हृदय की गहराई से हम आपका आभार मानते. Thank you very much. The video is beyond amazing. Thank you. Namaste.